મધ્યપ્રદેશમાં આવી અહીંયા ભણના દીકરા આંદોલન કરે તો હાલો આપણા આદિવાસી સમાજ મિત્રો, હું છું તુલસીબેન ખેંદા. હું નાનકડા ગામમાંથી હું નવી માહિતી દરરોજ હું તમને આપ્યા કરું છું. તો મિત્રો, જે આપણા આદિવાસી સમાજના એક ખેડૂત માટે એક સંકટ ચાલી રહ્યો છે, હમણાં આવ્યો છે. એ સંકટ જે 25% ભાગ આપણને આપે છે અને 30% ભાગ આપવા માટે આ સંકટ ચાલી રહ્યો છે. અને એ જ પ્રકારનો હું કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો. તે વિડીયોમાં તમે આખો જોઈ લેજો એટલે બધી સમજણ તેમાં પડી જશે. અને આજનો વિડીયો એ રીતે લાવ્યો હશે કે એક કાકો છે, તમે બોલે છે તે તમે જુઓ. એ એવું કહે છે કે એમપીથી આવીને અને આપણી બાજુ આવીને આટલા ટકા ને તેટલા ટકા જોઈએ છે ને આ પ્રકારનો સંકટ કરી રહ્યા છે ને એની સંકટ તોડી નાખો, એ પ્રકારનું એ કાકા બોલી રહ્યા છે. અને મને તો એવું લાગે છે કે એ કાકા ખુદ ખેતી કરે છે ને એને ભાગ્ય નહીં મળતો હોય ને એટલા માટે આ એવી રીતના બોલી રહ્યા છે એવું મને લાગે છે. તો એવા જ સેટ ભાગ્યને નુકસાન પણ પહોંચાડી શકતા હશે ને તેવા સેટ એ બોલી રહ્યા છે. હું તમને આગળ વિડીયો બતાવું છું અને પછી આગળ બીજી માહિતી હું તમને આપીશ. પણ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કાકાનો વિડીયો તમે જોઈ લો. મધ્યપ્રદેશમાં આવી અને અહીંયા ભણના દીકરા આંદોલન કરે તો એને ભણના એના કેવા મામાના દીકરા થતા હોય તો એને કોઈ કહેતું નથી કે તમે શું કરે આંદોલન કરો છો, પૂછતા નથી. કોઈ જાતની વસ્તુ કરતા તો એને કરવાનું શું છે? ત્રીજો ભાગ જોતો હોય છે ને સહાયમાં પૈસા જ હોય છે તો પૈસા હોય એનો બાપ કામી તૂટી ગયા. આપણે બિયારણ વાવતા હોય, બિયારણ ઘણી વાર ફેલ થતું હોય, મરચીનું બિયારણ છે, કપાસનું બિયારણ છે, તો ભલે નહીં એને એમ કહે ભાઈ હમુડું આવો ચોથો ભાગ અમને દઈ દો. એને ભણના દીકરાને ખબર પડે. પણ જો આપણે હિમાયતદારશું ને કોઈ પણ સમસો થાય, ખેડૂતમાં કોઈ સમસો થાય તો આપણને જેમ અંગ્રેજ સરકારે કોઠી નાખી એવી રીતે આપણો વારો કાઢવાના છે આ ભણવાના દીકરા. કારણ કે એનું સંગઠન કાયમથી કાંઈ મજબૂત થતું જાય. એને માટે આપણે ખાસ વિચારવાની જરૂર છે કે આ લોકોને કેવી રીતે કેમ ઉપયોગ. એક મેં ભાઈનો વિડીયો સાંભળ્યો, એમ કહે છે કે મેં તો 50% સહાયના પૈસા દઈને મારા 50,000 રૂપિયા મેં મજૂરને આપી દીધા. અરે ભાઈ, ભણનો દીકરો તું બહુ ખાવકાનો દીકરો હોય તો બીજું દે ને. અમે ક્યાં ના પાડી, પણ તું વિડીયો પર શું કરે ને અવાજ. બીજું એક માણસ એમ કહે છે કે છોકરા એના રમાડવા પડે તો ભાગ્ય હસવાય. એટલે આ તને ખબર નથી તું છોકરા શું એના છોકરા શું કરે રમાડાશી. કાં તો તારે એની લાઈન હોય ને કાં તારી ઘરવાળી બોતીના પેટની હોય, કાં તારી ઘરવાળી બોતીના પેટની હોય, તું જ એના છોકરા રમાડે. ભાઈ તારે છોકરા રમાડીને એના શું છે? આવા વિડીયા ભણના દીકરા મૂકે કે ભાઈ છોકરા રમાડવા પડે તો જ ભાગ્યો ટકે. હવે આ હરામીના પેટનાને એટલી ખબર નથી કે એક સાવકાનો દીકરો થાય અને બીજાને કેટલા હેરાન કરે છે. બધા આપણે સાવકાના દીકરા ન હોય. અને એ એમ કે લે મેં તો પગારમાં મારા પૈસા હતા 50% વળતર મારું અંગત દીધું 50,000 અને સહાયના જેટલા એટલે મારે દઈ દેવા છે. આ ભણના દીકરાને કોઈ સમજાવો ક્યાં પેદા થયો છે એ તો કયો મને. અને બધા સરપંચોની ફરજ આવે છે કે ભાઈ આ સંગઠન સરપંચ એમ બોલાવીને બધાને કે ભાઈ આ જો ત્રીજે ભાગે ચોથે ભાગે રાખવું હોય તો રાખો, નકર ગામમાંથી ઉપડાવો. ખેડૂત કોઈ સમસો થવાનો જાય એને માટે આ મારે પાછો વિડીયો મૂકવો પડ્યો છે. જેમ બને એમ શેર કરી દો અને દરેક ખેડૂતને પોતે એવું રીતે આ પ્રશ્ન મારો જો જરાય હલકો નહીં લેતા. નકર આ દીકરા છે ને આ થોડે ટાટા કંપની જેવા નથી કે દૂધમાં સાકર ભરે એમ ભરી જાય. આ આપણી કાયલાવાળા જમીનની માગણી કરવાના છે ભણના દીકરા કે ભાઈ જમીન અમે વાવી છે 10 વર્ષ થયા, આ જમીન અમને દેવી જોઈએ તો જમીન દઈ દેવો તમે. ઓલો એક હરામી વાત કરે છે સહાય મારે દીધી છે, એના ભણના દીકરાને કોઈ કયો કે તું કેના પેટનો પેદા થયો છો, જમીન દઈ દે ને, એમાં જાહેરાત કરવાની ક્યાં જરૂર છે? ખેડૂત મિત્રો, આ વિડીયો વધુ શેર કરો, બને ત્યાં સુધી જેમ બને વિડીયો શેર કરો અને આ એકદમ સંગઠનને મજબૂત બને એ પહેલા તોડી નાખો. તો હવે આ કાકા બોલ્યા છે કે આદિવાસીનું સંકટ તોડી નાખો. તો સંકટ ક્યાંથી તૂટે? જો તને એવું લાગતું હોય તો હું બધાય ખેડૂતને નથી કહેતો, હું તને જ કહું છું અને તમે જ કહો છો કે આ સોશિયલ મીડિયા પર કરી નાખો વાયરલ. તો તમે સંકટ તોડવાની વાત કરો છો તો તમે કોઈની જોડે
કંઈ લેવા દેવું ના રાખતા અને તમારી જમીન કોઈને ભાગે પણ ના આપતા અને તમે ભાગ્યા પણ નહીં રાખતા. અને અમારા આદિવાસી સમાજ લોકોને પણ કહી રહ્યા છે કે તમારું ના રાખતા અને તમે કોઈને આપતા નહીં. ઠીક હે? તો મારા આદિવાસી સમાજ લોકોને એવું કહેવું છે મારું કે જે આદિવાસી સમાજ લોકોના ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે ગયા છે તેનો વિડીયો તમે જોઈ લો. ત્યાં શું બોલે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, જો આજની તારીખ છે 17/12/2025 અને અત્યારે લગભગ બધે તમે જોતા હશો કે ભાગ્યા જે પ્રમાણે અત્યારે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર દે તેવી રીતે આજે જામકરણામાં પણ જો અત્યારે ભેગા થયા છે અને લગભગ આવેદનપત્ર આપવાની તૈયારી થઈ છે. એટલે ખેડૂતો માટે ધ્યાન દેવા જેવી બાબત છે, કારણ કે જો આ બધી જગ્યાએ આ વસ્તુ થાય તો ખેડૂતોએ શું કરવું તે ખેડૂતોને જોવાનું રહેશે, કારણ કે આ વસ્તુ દર વર્ષે વધવામાં રહેશે. તો હવે આપણે ખેતીમાં આગળ કેમ વધવું નહીં આપણે જોવાનું છે. જોઈ લ્યો અત્યારે જામકરણામાં ઘણી સંખ્યામાં ભાગ્યા મજૂર ભેગા થયા છે અહીંયા આગળ અને પોલીસવાળા પણ આવી ગયા છે અત્યારે. એટલા માટે જ હું કહ્યું હતું કે ગઈકાલના વિડીયોમાં જે તમે ભાગ રાખ્યો છે 25%માં ભાગ રાખ્યો હોય તો આ વર્ષે માન એટલું પૂરું કરી લેજો. પછીથી 30% ભાગ આપણને આપવામાં આવશે. એવી ને એવી માહિતી નવી માહિતી હું દરરોજ આપણે ડેલી આવા માહિતી સાથે મળીશું. એટલા માટે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનનું નોટિફિકેશન દબાવી દેજો. ત્યાંથી વધુ આપણને સૌથી પહેલાં આવી માહિતી મળી શકે. હું છું તુલસી દિલ. ચાલો મળીશું આપણે કાલે આવા નવા વિડીયો સાથે.